રોડ રસ્તા લોકોએ કાગળ ઉપર કેટલી બધી વાર બનાવી દીધા અને આપણી ભૂલ શું છે ખબર છે? આપણે કોઈ દી પૂછવા જ નથી ગયા. આપણે કોઈ દી નથી પૂછ્યું કે અમે ટેક્સ ભરીએ છીએ, એ પૈસા તમે ક્યાં નાખો છો. થીગડા મારે ને તો આપણે ખુશ થઈ જાય કે અરે વાહ આપણા રોડ હારા થઈ ગયા. અરે પણ એ થીગડાના કરોડો રૂપિયા આપણા ખાઈ ગયા છે. આખે આખા રોડ ખાઈ જાય છે અને ખેડૂતો બિચારા શું સહન કરે? એક તો વરસાદ, ટાઈડ, તાપ, બધાયમાં આપણે આપણો પરસેવો રેડીને આપણા ખેતરમાં આપણે અનાજ ઉગાડીએ. એ અનાજને આપણે મંડી સુધી પહોંચાડવાનું હોય તો એવા ઉબડ ખાબડ રસ્તામાંથી આપણે જઈએ, આપણા વાહનોને એટલું નુકસાન. ન્યા જાય તો ન્યા આપણી એરે કડદા થાય. એમાં પાછી વળી સહાય ક્યાંકથી આવે તો એના ફોર્મ ભરવાના પૈસા દેવાના. ગમે એ અધિકારી પાસે કામ કરાવવા જાય તો ન્યા પૈસા દેવાના. અને સાવકાર કોણ થાય? આટલી બધી મહેનત કર્યા પછી આપણી પાસે રૂપિયો વધે છે? નથી વધતો. સાવકાર મારા બેટા ભાજપ વાળા થઈ જાય છે, કાંઈ કરતા નથી તોય. બોલો હું કામ? કારણ કે આપણે સવાલ નથી કરતા. આપણે ક્યારેય નથી પૂછતા કે તમે આ પૈસાનું શું કર્યું, તમે આમાંથી કેટલા ખાધા, કેટલા વાપરા. હું તો ગ્રામ પંચાયતથી માંડીને તમામ લોકોને કહેવા માંગુ છું કે તમારી ગ્રામ પંચાયતમાં પણ જાઓ, ત્યાં પણ તમે સવાલ કરો. ગ્રામ સભા થાય છે તો તમને બોલાવે છે કે નહીં? નથી બોલાવતા તો શું કામ નથી બોલાવતા? ત્યાં કેટલો વહીવટ થાય છે એ તમે જોવો, જાણો. અને એના માટે હવે તો જુવાનિયાઓને હું કહું છું કે તમારે જાગૃત થવું પડશે. માત્ર મોબાઈલ લઈને એમાં રીલું જોયા કરવાથી, સમય પસાર કરવાથી આ પરિવર્તન નહીં આવે. અમે તો અહીંયા તમારા માટે ગામે ગામ ફરીને કરીશું, બધું કરીશું, પણ અમારે ગ્રાઉન્ડ મજબૂત કરવું છે. અને એ ગ્રાઉન્ડ મજબૂત ત્યારે થશે કે જાગૃત નાગરિક તમારા જેવા ઊભા થશે, સવાલ કરતા થશે. અને બીવાનું કોના બાપથી? વિચાર કરો, જેની સત્તા જાય છે ને એને ખબર પડી ગઈ છે કે આ લોકો હવે આપણને ખુલ્લા પાડી દે, આપણો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડી દે, હવે લોકો આપણને મત નહીં આપે, હવે આપણે સત્તામાં નહીં બેસીએ. ઈ ડરના માયરા એ લોકો અમારી પર કહેવાય ને હુમલા કરાવે તો એને કેટલી બી કહીશે? વિચારો તમે. 2 નંબરના ધંધા કરે એને કેટલી બી કહીશે? ભ્રષ્ટાચાર કરે એને કેટલી બી કહીશે? તો આવા ડરેલા માણસથી શું ડરવાનું હોય? તમારો અધિકાર છે એ તમે જ્યાં સુધી નહીં માગો ને ત્યાં સુધી આ લોકો હુતા રહેવાના. એને ખબર પડી ગઈ છે કે આપણે ગમે એવું કરશું મારા કોઈ બોલશે જ નહીં. કે નદીના પાણીની વાત જોઈ લ્યો. હું અત્યારે આવતી હતી ગોંડલથી આટકોટ બાજુ, મેં બાજુમાંથી નદી એક નીકળી. ગાંડીવેલનું એટલું સામ્રાજ્ય. એ ગાંડીવેલ હું કામ કાઢવામાં નથી આવતી ખબર તમને? ઓલા ઉદ્યોગપતિઓ કેમિકલ વાળા પાણી નદીમાં છોડે ને તો આપણને દેખાય નહીં, એટલે કોઈ એના માટે અવાજ ન ઉઠાવે ને. એટલે લાલ પાણી, કાળું પાણી, પીળું પાણી, લીલું પાણી, બધાય પાણી દેખાય, પરંતુ સ્વચ્છ પાણી માટે આજે આપણે વલખા મારવા પડે. અને આપણે સારા પાણી માટે કે કોઈકને પૂછવા જાય તો એમ કે હિન્દુ ખતરામાં. સારી હોસ્પિટલ માટે પૂછવા જાય તો કે હિન્દુ ખતરામાં છે. ખાતર બિયારણના ભાવ વધારે છે એના માટે જાય તો કે હિન્દુ ખતરામાં છે. કાંઈ પણ સવાલ કરો એટલે કે હિન્દુ ખતરામાં છે. અરે હિન્દુ નહીં, હવે તમે ખતરામાં છો. હવે આ પબ્લિક જાણી ગઈ છે, હવે આ જનતા જાગૃત થઈ ગઈ છે અને હવે એ ખતરામાં છે. ભારતીય જનતા પાર્ટીની સત્તા ખતરામાં છે. અને એટલા માટે નાના મોટા જીવલેણ હુમલા કરાવવાની કોશિશો કરી રહ્યા છે કે આ લોકો ડરી જાય ને તો ઘેરે બેસી જાય. પણ ભાઈ ડરે એવા નથી. આને તમે ગમે એવું કરો. આ પ્રવીણભાઈ રામ ને એ લોકો ખેડૂતો માટે અવાજ ઉઠાવવા ગયા હતા બોટાદની અંદર, હળદરની અંદર, ત્યારે એને જેલમાં પૂરી દીધા. પ્રવીણભાઈ રામની મોઢે અમે કેટલી બધી વાર સાંભળ્યું કે બેન અમે જેલમાં ગયા ને અમે એ કે અમને કઈ વાંધો નથી આવ્યો, અમે મજબૂત થઈને બહાર નીકળ્યા છીએ. મારી ઉપર હુમલો કરવામાં આવ્યો એને એમ કે આ છોકરીની જાત છે, મહિલાની જાત છે, એ કે બીન ઘરે બેસી જાય. અરે ભાઈ, આ વખતે તમારા બધા ઘા ઊંધા પડવાના છે. કારણ કે અમારી પાસે આમ આદમીની તાકાત છે, આ જનતાની તાકાત છે. એ જનતાનો વિશ્વાસ છે મારી ઉપર કે અમે એને બદલાવ લઈ આવીને આપશું. અને એ અમે ગ્રાઉન્ડ ઉપર જઈએ છીએ, ઘેરે ઘેરે ફરીએ છીએ ને ત્યારે અમને એ જનતાનો વિશ્વાસ અમારી યારે ઉભો રહે છે ને અમને દેખાય છે. એ જનતાની આંખમાં અમને આશા દેખાય છે. અને એટલા માટે અમે આ મજબૂતાઈથી લડી શકીએ છીએ. મારે તમને બધાને પૂછવું છે કે આમાંથી પરિવર્તન કોણ ઈચ્છે છે? કેટલા લોકો પરિવર્તન ઈચ્છે છે?
મોટેથી અવાજ કરીને બોલો. અહીંથી બહાર હોય ને આ તમારી આ જર્જની અંદર આ જે સભા આપણે રાખી છે ને એ સભાની એને ખબર પડી એટલે ભારતીય જનતા પાર્ટી વાળાએ બીજી સભા રાખી છે બીજી જગ્યાએ. એ જગ્યા ઉપર અવાજ જવો જોઈએ. એટલા જોરથી બોલજો. કોને પરિવર્તન જોઈએ છે? પરિવર્તનની આ લડાઈમાં સાથ આપશો ને? આ વખતે ભાજપને ઘર ભેગી કરશો ને? આ વખતે હાવણો ફેરવવાનો છે ને? બસ આટલી વાત રાખી મારી વાણીને વિરામ આપું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે મને સાંભળી. સાથે આપણે જયનાથ સાથે મારી વાતને વિરામ આપીશ. ભારત માતા કી વંદે, જય જવાન, જય કિસાન. ખૂબ 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 ધન્યવાદ બેને, આપણને ખૂબ સરસ વાત કરી. હવે આપણા મહેમાનો આવી ગયા છે તો આપણે કાર્યક્રમ આગળ વધારીએ. આજે વિનગરની આ પવિત્ર ધરતી પર પરિવર્તનનો શંખનાદ ફૂંકાઈ ગયો છે. ખેડૂત એ જગતનો તાત છે, પણ જ્યારે આ તાત મુશ્કેલીમાં હોય ત્યારે તેના અવાજ બુલંદ કરવો એ આપણી ફરજ છે. અને આવા જ બનીને આવા આપણી વચ્ચે ઉપસ્થિત આમ આદમી પાર્ટીના ગુજરાતના દિગ્ગજ નેતાઓ જેવા કે પ્રવીણભાઈ રામ, બિજરાજભાઈ સોલંકી, તેજસભાઈ ગાજીપરા વગેરે ઉપસ્થિત થયા છે. તો આપણે જેમની ગર્જનાથી ગુજરાતની જનતામાં એક નવી આશા જાગી છે તેવા ગુજરાત પ્રદેશ પ્રમુખના આદરણીય યશુદાનભાઈ ગઢવીના નેતૃત્વની અંદર જ્યારે આમ આદમી પાર્ટી ખૂબ આગળ વધી રહી છે. તો મિત્રો, હવે આપણા સંસ્કૃતિ રીતરિવાજ મુજબ આપણે મહેમાનોને સ્વાગત કરીએ. તો ગુજરાત ફંટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણભાઈ રામ તેમનું ફૂલહારથી સ્વાગત કરશે. જયદીપભાઈ રામાણી, મહેશભાઈ ટાઢાણી, રાજેશભાઈ જાદવ, કેતનભાઈ રોજાસરા, મગનભાઈ મેર. હાલો ઝડપ રાખો. એક જ દિયો એકલા હાથમાં જ રાખો એક જ સાથે. અને ત્યાર પછી ગુજરાત યુવા પ્રદેશ પ્રમુખ બિજરાજભાઈ સોલંકી, આપણે પણ એને સાંભળવા ખૂબ લાવો છે. એમનું ફૂલહારથી સ્વાગત કરશે નિકુલભાઈ રામાણી, દિલીપભાઈ સોલંકી, જગદીશભાઈ દાફડા. બીજું હાથ લઈ જાઓ, કમ્પ્લીટ કરી રાખો. ત્યાર પછી ગુજરાત સ્ટેટ જોઈન્ટ સેક્રેટરી જિગીસાબેન પટેલનું ફૂલહારથી સ્વાગત કરશે મિત્તલબેન દાફડા, સરોજબેન નાંદપરા, શિલ્પાબેન સોલંકી, કંચનબેન ભાલાળા, રીટાબેન વાડદોરિયા. ત્યાર પછી આપણા જિલ્લાના પ્રમુખ તેજસભાઈ ગાજીપરા અવારનવાર આપણા તાલુકાની અંદર દરેક ગામડાની અવારનવાર વિઝિટ લેતા હોય, તેમનું સ્વાગત કરશે અજયભાઈ વાસાણી, ગાંડુભાઈ ઝાપડિયા, કલ્પેશભાઈ પરવાડિયા, રણછોડભાઈ વઘાસિયા, જયસુખભાઈ વઘાસિયા. અને ત્યાર પછી આટકોટ જિલ્લા પંચાયતના સહપ્રભારી જયદીપભાઈ રામાણી,
જેઓ સરદાર ધામ અમદાવાદ જે આપણે જસદણ તાલુકાના કન્વીર છે પણ એમાં પણ સારું એવું કાર્ય કરે છે, એમનું સ્વાગત કરશે પ્રકાશભાઈ કાછડિયા, ધર્મેશભાઈ ચોથાણી, રોહિતભાઈ વાસાણી, ભરતભાઈ ભાલાળા, બિપિનભાઈ નાકરાણી. ધર્મેશભાઈ ઠાકેરનું સ્વાગત લઈ હા. ભરતભાઈ આવો. ભરતભાઈ ભાલાળા ખૂબ જ અમારા વડીલ છે, જસદણ તાલુકાની અંદર શહેર પ્રમુખ છે પોતે, અને ખૂબ સક્રિય વ્યક્તિ છે. આખા તાલુકામાં ગામડે ગામડે જે મેસેજ આપે છે એ ભરતભાઈ સંભાળે છે કાર્ય અત્યારે હાલમાં. ત્યાર પછી આપણે જસદણ રાજકોટ તાલુકા પ્રમુખ ધર્મેશભાઈ ઢાકેચાને આપણે વિનંતી કરીએ કે આગળ એનું સ્વાગત કરશે. નિકુલભાઈ રામાણી, રવિન્દ્રભાઈ છાયાણી, સુરેશભાઈ વાડદોરિયા. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે સમય વધારે ન લેતા આપણે જેને સાંભળવા આતુરતા છે તે આગળનો કાર્યક્રમ આપણે શરૂ કરીએ. તો પહેલાં આપણે અવારનવાર સાંભળતા જ આવ્યા છે, આજે પણ આપણે એનો લાવો લઈ. તો આપણે જિલ્લા પ્રમુખ તેજસભાઈ ગાજીપરાની વિનંતી કરીએ કે આગળની સભા સંબોધન કરશે તેજસભાઈ ગાજીપરા. હાલો હાલો, બધા મજામાં? કે ભૂખ લાગી છે? નાસ્તો કરીને આવ્યા ને? તો બધાને હાગમટે રામ રામ. આમાં ઘણા બધા ચહેરા એવા છે જોઈને મજા જ આવ્યા રાખે. મારે તો વધારે બોલવાનું ન હોય, કારણ કે આપણે જેને સાંભળવા માટે ભેગા થયા. હું તો અહીંયા રોજ આટા મારતો હોય, ગમે તે ગાડી સામે આવી જાય. પણ શું કામે ભેગા થયા છે એ વાત કરવા માટે આજે આપણે વીરનગરની અંદર ભેગા થયા છે કે પરિવર્તન લાવો, કિસાન બચાવો. આ યાત્રાનું મહત્વ શું છે? આમાં બધા ખેડૂત જ છે ને કે કોઈ ધના મિલના માલિક છે? ખેડૂત જ છે ને બધાય? ગળા સુધી આવી ગયા છો કે હજી છે કઈ બાકી? હે, આવી ગયા છો ગળા સુધી ભાજપ થી કે નથી આવ્યા? તો પરિવર્તન લઈ આવવાનું છે આપણે. તો હાથ ઊંચો કરીને બધા લલકારો. હે, બદલાવ જોઈશે ને આપણે. તો પાણી આવે એ પેલા પાળ બાંધવાની હોય તો તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતની જે ચૂંટણીઓ આવે છે એ આપણા માટે ખૂબ મહત્વની ચૂંટણી છે. પરિવર્તન યાત્રા સોમનાથ મહાદેવના દર્શન કરી અને ગાંધીનગર સુધી વિધાનસભા સુધી જવાની છે. ત્યારે આજે ફરતા ફરતા લગભગ 9મો દિવસે આપણે વીરનગરની અંદર પહોંચ્યા. આપણી વચ્ચે હોનહાર કે જેટલા મોરચા હોય પ્રદેશના, પ્રદેશ ફ્રન્ટલ સંગઠનના પ્રમુખ અને સફળ આંદોલનકારી પ્રવીણભાઈ રામ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એના માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય મિત્રો. એવા જ ભાઈ શ્રી બ્રિજરાજભાઈ સોલંકી કે જે ગુજરાત પ્રદેશ યુવાનું નેતૃત્વ કરી રહ્યા છે, યુવાનોને જાગૃત કરી રહ્યા છે. તો બ્રિજરાજભાઈ સોલંકી ઉપર આપણે એકવાર જોરદાર તાળીઓથી વધાવશી. એવા જ બેન શ્રી સિંહણ જેવા બેન કે જે હમણાં જ ગોંડલની ધરતી ઉપર થોડા સમયથી આ જાગૃત થયા અને ગોંડલને ધ્રુજાવાનું ચાલુ કર્યું. એવા બેન જીગીસાબેન માટે પણ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. સાથોસાથ અમારા જયદીપભાઈ રામાણી, નિકુલભાઈ રામાણી, ભરતભાઈ ભાલાળા, ઘણા બધા એવા આગેવાનો છે કે જેને 2018, 19 ને 20 થી પાર્ટીમાં પાયો નાખ્યો છે અને જસદણને મજબૂત કરવાનું કામ કર્યું. કેતનભાઈ રોજાસરા હોય, રાજેશભાઈ જાદવ હોય, સંજયભાઈ કમળાપુરથી હોય, કાળુભાઈ હોય, બેનો હોય, રીટાબેન છે, કંચનબેન છે કે જે આમ આદમી પાર્ટીને કાયમી ટકાવવા માટે, મિત્તલબેન છે,
સરોજબેન છે કે જે 2-4 લોકો થઈ અને આ પાર્ટીને જ્યારે ખરેખર જરૂર હતી એવા સમયમાં પાર્ટીને મજબૂત કરવાનું કામ કર્યું છે. મારા હિતેશભાઈ ખાખરિયા, આટકોટથી અમારે દાફડાભાઈ, એટલે ઘણા બધા લોકો એવા કે જેને ઘણાના નામ નહીં આવડે, માફ કરશો. અમારા અશ્વિનભાઈ છે, શૈલેષભાઈ મેણિયા છે. તો આ લોકોએ પાર્ટીને જીવિત રાખવા માટે તન મન અને ધનથી જે મહેનત કરી છે, સુરેશભાઈ વાડોદરિયા હોય, હોરાભાઈ હોય, તો આ લોકોએ પાર્ટીને જીવિત રાખવા માટે જે મહેનત કરી અને આજે વીરનગરની અંદર તમે ખૂબ મોટી સંખ્યામાં પરિવર્તનની લડાઈમાં સહભાગી થયા છો, ત્યારે હું તેજસ ગાજી પ્રાપ્ત સૌને નતમસ્તક વંદન કરું છું. આપણે વિશેષ વાતો બ્રિજરાજભાઈ પાસેથી સાંભળવાની, જેને સાંભળવો લાવો. પ્રવીણભાઈ રામ પાસેથી આપણે સાંભળવી, એની પાસે સાંભળવું લાવો છે. જિગીસાબેનને આપણે સાંભળ્યા, અમે આવ્યા એની પહેલા ઘણા બધા વક્તાઓએ કદાચ વાતચીત કરી છે, પણ આવડી મોટી સંખ્યામાં આપ વીરનગરની અંદર ઉપસ્થિત થયા છો, ત્યારે હું બધાને ફરી વખત શુભકામનાઓ પાઠવું છું કે મોસમનો સમય હોય, અત્યારે ખેડૂત છે ને એ ખર્ચાઈ જાય, ખોટી ન થાય. કે 5,000 બગાડ નાખો, સમય નથી. ખોટી વાત નથી ને, કારણ કે હું ખેડૂત દીકરો છું. હજી ગમે ત્યાં બાપા એમ કે હાલો જવાનું જ વાડીએ, પાવડો લઈને જવું પડે, ઇન્સર્ટ માર્યા હોય કાઢ નાખવા પડે, ત્યાં તો હાલે નહીં બાપ પાસે કાંઈ. પણ આપણે સૌ, તમારી પીડા છે એ જ અમારી પીડા છે. વ્યવસ્થાના ભાગરૂપે આજે અમે સામે થઈ. એક સમય એવો હતો કે અમે સાંભળતા હતા પણ બોલતા એવડું થોડું. પાર્ટીએ જવાબદારી આપી, લોકોની વચ્ચે જવાની તક મળી. નેતા કોઈ જન્મથી નથી હોતો ભાઈ, એ જ્યારે લોકો જ એને નેતા બનાવતા હોય છે. આજે આમાં જોવો જી કોઈ તમને લાગે છે પીઠ માણા, બધા યુવાન છે. જ્યારે ભણવાનો સમય હતો, ધંધો કરવાનો સમય હતો, એવા સમયે રાજનીતિની અંદર પ્રવેશ કરી અને લોક જાગૃતિનું કામ કરવાનું ચાલુ કર્યું. પીડા અનેક છે, હૃદયમાંથી પીડાઓ નીકળે છે. સવાર સુધી આપણે વર્ણવી તો ખૂટે એમ નથી. ખેડૂત હેરાન, મહિલા હેરાન, વિદ્યાર્થી હેરાન, નોકરિયાત હેરાન, 18 વરણની અંદર કાળો કકડાટ છે. પણ બધાય ગુલામ બનીને જીવી રહ્યા છે. અઘોષિત ગુલામીની અંદર આપણે જીવી રહ્યા છે. આ ગુલામીમાંથી બહાર નીકળવા માટે પરિવર્તન લઈ આવવું જરૂરી છે. સાચી વાત છે કે ખોટી વાત છે? ભાજપની સામે તમે કાંઈ બોલો તો ખોટા કેસ થઈ જાય. આપણને ખબર છે બધાને કે હળદરની અંદર જે ઘટના બની, આપણે વિડીયો જોયા, ખેડૂતોને બર્બરતાપૂર્વક મારવામાં આવે છે, મહિલાઓને ઘરમાં ઘૂસીને મારવામાં આવે છે. તો વિપક્ષની ભૂમિકા શું હોય એ આમ આદમી પાર્ટી અત્યારે સાબિત કરી રહી છે. મિત્રો, તમારા હક અને અધિકાર માટે આમ આદમી પાર્ટી લડી રહી છે, ગ્રાઉન્ડ ઉપર જઈ રહી છે. તમારા સાથ અને સહકાર હશે, તમારા આશીર્વાદ હશે તો 100% સફળ થઈશું. વધારે વાત નહીં કરતા હું મારી વાતને વિરામ આપું છું. બધાએ મને ખૂબ શાંતિથી સાંભળ્યો બદલ ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, ભારત માતા કી જય. જોરદાર તાલીઓના ગડગડાટથી આપણે તેજસભાઈ જિલ્લા પ્રમુખ આમ આદમી પાર્ટીને વધાવીએ. ખૂબ સારી અને સાચી વાત કરી. એમણે 2022માં આપણે જસદણ વિધાનસભા લડી અને ખૂબ સારું મતદાન મેળવ્યું હતું. હવે આપણે એવા વ્યક્તિને વિનંતી કરીએ કે જેમણે વિરનગરમાં 3 ટર્મ એટલે કે 15 વર્ષ સુધી સરપંચ તરીકે કામ કર્યું છે, એવા મોહનભાઈ રાદડિયાને વિનંતી કરીએ કે પ્રસંગ અનુસાર 2 શબ્દ કે છે. મોહનભાઈ રાદડિયા, જોરદાર તાલીઓના ગડગડાટથી અમારે મોહન બાબાને વધાવો. મુખ્ય આપણે વિરનગર ગામે જે મીટિંગ રાખી છે, આપણે પરિવર્તન યાત્રા, એમાં મુખ્ય મહેમાન પ્રવીણભાઈ રામ, બિરાજભાઈ સોલંકી તથા રાજકોટથી જયભાઈ ગાજીપુરાભાઈ અને ગોંડલથી જિજ્ઞાસાબેન આપણે આવેલા છે. એનો આપણા ગામ વતી હું ખૂબ એનું સન્માન કરું છું. મારું કહેવાનું એ છે કે અત્યાર સુધી આપણે વાલા મિત્રો જિજ્ઞાસાબેને કીધું કે આપણે અત્યારે મત આપતા એ ભાજપ
કેશુભાઈની સરકાર હતી કે અટલ બિહારી વાજપેયીની સરકાર હતી. એટલે આજે હું તમને વાત કરું મારી કે હું જ્યારે ગોપાલભાઈ ઇટલિયા જ્યારે વિસાવદરની ધારાસભા લડવા ગયા ત્યારે હું એને ઓળખતો નહોતો. વિરનગરના સરપંચને નાતે હું અહીંયા ગામમાં મોતિયાનું ઓપરેશન કરવા આવે એ બાજુના ઓળખાણને હિસાબે હું ગામમાં 8 દિવસ સુધી પ્રસારમાં ગયેલો. અને ગોપાલભાઈને જિંદગી હું મારે કોઈ હગાવાલા નહોતા છતાંય મેં એવડી મહેનત કરી. હજે હું તમને વિચાર કરી લીધો કે ભારતીય જનતા પાર્ટીમાં દાટી મારે એટલે બધા ભાજપમાં વ્યા જાય તો આવા મળદ માણસો હોય બિરરાજભાઈ જેવા, સોલંકી જેવા, જિજ્ઞાસાબેન જેવા, પ્રવીણભાઈ રામ જેવા એકોક મહિના નિર્દોષોને જેલમાં પૂરી દીધા. આવા માણસો જો ધારાસભા હોય તો હું એવું માનું છું કે અવશ્ય ધારાસભા અને આપણા ગુજરાતનું પરિવર્તન લાવશે, એમાં કોઈ શંકાને કોઈ સ્થાન નથી. વાલા મારા મિત્રો, મારી નમ્ર વિનંતી છે કે હવે આપણે જાગૃત થવાની જરૂર છે. આવા માય કાંગલા, આવા નમાળા ધારાસભ્ય, આવા મિનિસ્ટર નો હાલે. આપણા તાલુકાની અંદર જો નામ રોશન કરવું હોય તો જિજ્ઞાસાબેન, પ્રવીણભાઈ, બ્રિજરાજભાઈ સોલંકી જેવા આપણે જો ઉમેદવારો લઈ આવી તો આપણા તાલુકાને જિલ્લોગ્રાફીમાં જે આપણું સ્થાન નથી, જે આપણા નકશાની અંદર જસદણનું નામ નથી, એ નામ આપણે ગુજરાતમાં રોશન કરી એવી મને આશા છે. તો વાલા મિત્રો, આપણે અત્યારથી તન મન ધનથી સાથ અને સહકારથી પ્રવીણભાઈ રામ, બ્રિજરાજભાઈ સોલંકી, જિજ્ઞાસાબેન જેવાને આપણે અવશ્ય ધારાસભામાં મોકલીએ એવી ભગવાનને હું પ્રાર્થના કરું. યાદ સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તે શ્રી નમસ્તે. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે મિત્રો, જેને આપણે અવારનવાર સોશિયલ મીડિયાની અંદરથી સાંભળીએ છીએ અને આપણા જસદણ તાલુકામાં અનેક ગામડાઓમાં મિટિંગ પણ કરી ચૂક્યા છે તેવા આપણે યુવા નેતા બિજરાજભાઈ સોલંકીને વિનંતી કરીએ કે આગળની સભા સંબોધન કરશે. બિજરાજભાઈ સોલંકી. આજે વિરનગર મુકામે આમ આદમી પાર્ટીની જે કિસાન બચાવો પરિવર્તન લાવો પદયાત્રા જે સોમનાથથી લઈને ગાંધીનગર સુધી પહોંચવાની છે, એના અનુસંધાને આજે વિરનગર ખાતે આપ સૌ મહાનુભાવો પધાર્યા છો. ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત એક એવા યુવાન કે જેમને હું આદર્શ માનું છું. અને નેતા ત્યારે જ બની શકાય છે કે જ્યારે એ વ્યક્તિ બીજાને નેતા બનાવે. જ્યારે હું આ પાર્ટીમાં આવ્યો ત્યારે પ્રવીણભાઈ રામ ગુજરાત પ્રદેશના યુવા પ્રમુખ હતા, પરંતુ મારા આવવાથી પ્રવીણભાઈ રામે સામેથી એમ કીધું કે બ્રિજરાજભાઈ સોલંકી આવે છે એટલે મને હવે યુવા પ્રમુખ તરીકે નહીં, બ્રિજરાજભાઈ સોલંકીને યુવા પ્રમુખ બનાવો. એટલે પ્રવીણભાઈ રામ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય મિત્રો. હું હર હંમેશ કહું છું કે નેતા ત્યારે જ બની શકાય છે જ્યારે બીજાને આપણે નેતા બનાવીએ. અને ખૂબ બહોળો અનુભવ, એમના વખાણ કરું છું એવું નહીં, પરંતુ હર હંમેશ જ્યારે હું જાહેર જીવનમાં નહોતો, રાજકારણમાં નહોતો, ત્યારથી એમને જોતો આવું છું કે આંગણવાડીની બહેનાનું આંદોલન હોય, ખેડૂતોનું આંદોલન હોય, ઘેડ બચાવો પદયાત્રા હોય, આવા અનેક આંદોલન થકીન આજે આ પ્રવીણભાઈ રામ 108 દિવસ એટલે કે 3 મહિના કરતા પણ વધારે બોટાદની અંદર જે કડદા કાંડ થયો ત્યારે એમનો પરિવાર મૂકીને 1 વર્ષનું બાળક મૂકીને એમણે જે સંઘર્ષ કર્યો છે એમને આપણે સૌએ યાદ રાખવાનો છે. એમની માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય મિત્રો. અને સાથોસાથ જસદણ વિછ્યાના પણ ઘણા બધા આપણા કાર્યકર્તાઓ અને નેતાઓ, આપણે બંધાળી ગામના હંસરાજભાઈ ભાળાળા હોય અને 84 જેટલા ખેડૂતો અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ જેલવાસ જે ભોગવ્યો છે એને આપણે 100 સલામ કરીએ છીએ. એમના પરિવારને એમના ચરણોમાં નતમસ્તક વંદન કરીએ છીએ. આજની આ સભામાં આપણી વચ્ચે ઉપસ્થિત પ્રવીણભાઈ રામ, હું હર હંમેશ કહું છું કે આમ આદમી પાર્ટીને જેઓએ સમગ્ર રાજકોટ જિલ્લાના ખૂણે ખૂણે સુધી પહોંચાડવાનું કામ કર્યું છે અને 24 કલાક જે પાર્ટી માટે સમર્પિત છે એવા તેજસભાઈ ગાજીપરા માટે પણ એકવાર આપણે જોરદાર તાળીઓ થઈ જાય.
એવા જ આપણા પ્રદેશના સેક્રેટરી અને રણચંડી બનીને અત્યારે જે ગુજરાતની અંદર હક અધિકાર અને ન્યાયની વાત કરે છે અને ગોંડલમાં જઈને જેઓ પરિવર્તન લાવવા માટે ખૂબ મહેનત કરે છે એવા જિગીશાબેન પટેલ માટે પણ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. સાથોસાથ આપણી વચ્ચે જયદીપભાઈ, આપણા પ્રમુખ શ્રી હું નામ ભૂલી ધર્મેશભાઈ, આપણા કિશોરભાઈ, સુરેશભાઈ અહીંયા સાણત્રીથી પધારેલા છે, રવિન્દ્રભાઈ, સમગ્ર આમ આદમી પાર્ટીની ટીમ, ભરતભાઈ ભાલાળા, જેઓનું ખૂબ બહોળું યોગદાન જસદણ આમ આદમી પાર્ટીને મજબૂત બનાવવામાં છે. આપણા મહામંત્રી સાહેબ, આપણા અજયભાઈ, હિતેશભાઈ, ઘણા બધા લોકો છે, નામી અનામી મહાનુભાવો છે, માફ કરશો તમામના નામ નહીં લઈ શકું. આપણી વચ્ચે આપણા યુવા પ્રમુખ નિકુલભાઈ પણ ઉપસ્થિત છે. આપણી માતૃશક્તિ જેઓ રણચંડી બનીને જસદણની અંદર યુદ્ધના ધોરણે આમ આદમી પાર્ટીમાં કામ કરી રહી છે, સોનલબેન હોય, મિત્તલબેન હોય, આવા તમામ લોકોનું હું બ્રિજરાજ સોલંકી આ પરિવર્તનની યાત્રામાં ખૂબ ખૂબ ક્રાંતિકારી સ્વાગત કરું છું. આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મિત્રો, વિશેષ વાતો નથી કરવી. ઘણીવાર આપણે બધાએ મળવાનું થતું હોય. આપણે ખાસ તો પ્રવીણભાઈ રામને સાંભળવાના છે. એક લાવો છે પ્રવીણભાઈ રામને સાંભળવાનો. ત્યારે એટલી ચોક્કસથી વાત કરીશ કે આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતની અંદર સૌથી મોટામાં મોટો જો બદલાવ આવવાનો હોય તો એ રાજકોટ જિલ્લામાં બદલાવ આવવાનો છે. એ માટે તમામ રાજકોટ જિલ્લાના કાર્યકર્તાઓને આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. એનું કારણ છે કે જે રીતના વિસાવદરની ચૂંટણી પછી આમ આદમી પાર્ટીની લહેર સમગ્ર ગુજરાતની અંદર ફેલાઈ છે, ત્યારે રાજકોટ શહેરનું પણ, રાજકોટ જિલ્લાનું પણ અને ખાસ કરીને જસદણથી પણ વિસાવદરની અંદર ખૂબ બહોળી સંખ્યામાં આયોજનને જે પાર પાડવાનું કામ કર્યું છે, ઇલેક્શનમાં ગોપાલભાઈ ઇટાલિયાને જીતાડવાનું કામ કર્યું છે, એમાં ખૂબ મોટી માત્રામાં જસદણનો પણ ફાળો છે. મિત્રો, આમ આદમી પાર્ટીની તમે તાકાત જુઓ કે હમણાં જ રવિન્દ્રભાઈએ મને દેખાડ્યું કે આજની આ વીરનગરની આપણી મિટિંગ થવાની હતી ત્યારે આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીએ પણ એ લોકોનો કાર્યક્રમ ગોઠવો પડ્યો. અને આની પહેલા પણ સરદાર ચોકે જ્યારે આપણી સભા થવાની હતી ત્યારે 1-2 કિલોમીટર દૂર એ લોકોએ પણ સભા રાખી હતી. એટલે ક્યાંક ને ક્યાંક આ ભારતીય જનતા પાર્ટીના લોકો અને નેતાઓ આમ આદમી પાર્ટીથી ડરે છે. એ આપણી માટે સૌથી મોટી જીત છે મિત્રો, અને એ આપણા કાર્યકર્તાઓની જીત છે. વિશેષ વાતો નથી કરવી. સમગ્ર ગુજરાતની અંદર જ્યારે ખેડૂતો ત્રાહિમામ પુકારી ચૂક્યા છે, આપણને સૌને ખબર છે કે ખેડૂતોના કયા કયા મુદ્દાઓ છે. હાઈ ટેન્શન લાઇનનો મુદ્દો હોય, સિંચાઈના પાણીનો મુદ્દો હોય, દેવા માફીનો મુદ્દો હોય, બિયારણનો ખાતરનો મુદ્દો હોય, આ તમામ પ્રકારના મુદ્દાઓથી દિવસે ને દિવસે આપણા ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. ત્યારે આપણી પાસે એક વિકલ્પ આવ્યો છે આમ આદમી પાર્ટીનો. ત્યારે આપ સૌ તો જાગૃત છો, પરંતુ આવનારી જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવવા જઈ રહી છે ત્યારે ખૂબ મોટું પરિણામ જસદણની અંદરથી આવવાનું છે. ત્યારે આપ સૌને એટલી જ વિનંતી કરું છું કે કોઈ ઘરે બેસવાની જરૂર નથી. પોતાના તન, મન અને ધનથી લાગી જવાનું છે. માત્ર ને માત્ર જો સફળતાનો રસ્તો હોય તો એ ડોર ટુ ડોર છે. આપણે એક એક ઘર સુધી પહોંચીને આપણી આમ આદમી પાર્ટીની અરવિંદ કેજરીવાલ સાહેબની વિચારધારા છે એ ઘરે ઘરે સુધી પહોંચાડવાની છે, એક એક વ્યક્તિ સુધી પહોંચાડવાની છે. અને જે રીતના તાનાશાહી અને હિટલરશાહીની સરકાર જસદણની અંદર રાજ કરી રહી છે, અવારનવાર આપણે સોશિયલ મીડિયામાં જોઈએ છીએ કે અવારનવાર ખૂનના બનાવો બને છે, રેપના બનાવો જસદણની અંદર બને છે, હજારો કરોડો રૂપિયાનો દારૂ જસદણની અંદરથી પકડાય છે. આપણે હજારો કરોડો રૂપિયાનો ટેક્સ આપવા છતાં પણ તૂટેલા રોડ રસ્તાનો પ્રશ્ન હોય, પીવાના પાણીનો પ્રશ્ન હોય, વીજળીનો પ્રશ્ન હોય, સરકારી દવાખાનાઓમાં દવા ન હોવાનો પ્રશ્ન હોય, સરકારી શાળાઓમાં શિક્ષક ન હોવાનો પ્રશ્ન હોય. આ તમામ પ્રશ્નને લઈને આપણે સૌએ એક થવું પડશે. નાત, જાત, ભેદ ભાવ, ભાષા, ધર્મ, જ્ઞાતિ, જાતિ બધું જ ભૂલીને આપણે સૌએ એક થઈને આ લોકોને જડબા તોડ જવાબ દેવાનો છે. હું કયા સમાજની વાત કરું, કઈ જ્ઞાતિની વાત કરું, આપણે જોયું
કે અમરેલી જિલ્લાની અંદર પાટીદાર સમાજની એક અપરિણિત દીકરીને રાતના 12 વાગે ઘરમાં ઘૂસીને આ ભાજપના ઈશારે પોલીસ વાળા એનો વરઘોડો કાઢે છે, પોલીસ સ્ટેશને લઈ જઈને એને પટ્ટા મારવામાં આવે છે. આ અપમાન પાટીદાર સમાજની દીકરીનું કરવામાં આવ્યું છે. હમણાં જ જિગીશાબેન પટેલ ઉપર જે રીતના સોશિયલ મીડિયાના માધ્યમથી આપ સૌએ જોયું કે કાચ ફોડીને ધોળા દિવસે એમની ઉપર હુમલો કરવામાં આવ્યો, ત્યારે ક્યાં છે આ હર્ષ સંઘવીની સરકાર, ક્યાં છે આ હર્ષ સંઘવીની પોલીસ? આ વાત લઈને આપણે લોકો વચ્ચે જવાનું છે. વિછ્યાની અંદર નિર્દોષ 92 કોળી સમાજના લોકો ઉપર 307 ની ગંભીર કલમો લગાડીને માતાઓ બહેનોને મારીને જેલની અંદર પૂરવામાં આવ્યા. આ 92 જણામાંથી પાટીદાર સમાજના પણ યુવાનો હતા, માલધારી સમાજના પણ યુવાનો હતા. 18 વર્ણના લોકોને આ ભારતીય જનતા પાર્ટીએ છોડ્યા નથી. ક્ષત્રિય સમાજ લઈ લ્યો, દલિત સમાજ લઈ લ્યો, તમામે તમામ સમાજ સાથે અન્યાય ને અત્યાચારનો દોર આ ભારતીય જનતા પાર્ટી કરે છે. ત્યારે આપણે સૌએ આ વાતોને ભૂલી નથી જવાની. આવનારી જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવે છે એમાં આ લોકોને જડબા તોડ જવાબ દેવાનો છે. જસદણની અંદરથી આપણે ક્રાંતિની શરૂઆત કરવાની છે. બોલો, ક્રાંતિ લાવી છે કે નથી લાવી? મિત્રો, અવાજ નથી આવતો. પ્રવીણભાઈ ઠેઠ સોમનાથ થી લઈને ગાંધીનગર જવાના છે. આપણે એમને વિશ્વાસ અને ખાતરી અપાવવાની છે કે જે ધરતી ઉપરથી તમે આવ્યા છો એ ધરતી ઉપરથી અમે ક્રાંતિ લાવીને લેશું. બોલો, ક્રાંતિ લાવી છે કે નથી લાવી? આ લોકોને જડબા તોડ જવાબ દેવો છે કે નથી દેવો? ત્યારે હું મારા સમયનું દાન આપું છું, પરંતુ છેલ્લો નારો બોલાવીને હું મારી વાણીને વિરામ આપીશ. હું અહીંથી બોલીશ કે લડેંગે. આપણે સૌએ તાળી વગાડીને કહેવાનું છે કે જીતેંગે. તૈયાર છો? અરે આમાં જ અવાજ નો આવ્યો. તૈયાર છો? તો બોલો, લડેંગે, લડેંગે. દોસ્તો, અવાજ નથી આવતો. બંને હાથ ઉપર કરી તાળી વગાડવાની છે. બોલો, લડેંગે, 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 લડેંગે. પ્રવીણભાઈ તુમ આગે बढ़ो, પ્રવીણભાઈ સંઘર્ષ કરો. ખૂબ ખૂબ આભાર. અહીંયા આપ સૌએ જે મને શાંતિથી સાંભળ્યો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને આવો ને આવો સાથ સહકાર અને પ્રેમ હર હંમેશ મળતો રહે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના સાથે આપ સૌને બ્રિજરાજ સોલંકીના જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય જવાન, જય કિસાન. ખૂબ ખૂબ ધન્યવાદ બિજરાજભાઈ. મિત્રો, હવે કોલેજના સમયકાળથી જેઓ અન્યાય સામે લડતા આવ્યા છે, આજે આપણે આમ આદમી પાર્ટીમાં છે, પણ નાનપણમાં જ્યારે કોલેજમાં ભણતા હતા ત્યારે વિદ્યાર્થીઓની અન્યાય થતો એની સામે પણ અવાજ ઉઠાવનાર એવા પ્રવીણભાઈ રામને પણ વિનંતી કરી કે આગળની સભા સંબોધન કરશે. પ્રવીણભાઈ રામ. હલો હલો. આજે વીરનગર મુકામે ઉપસ્થિત તમામ મહાનુભાવો અને મારી માતાઓ અને બહેનોની પણ ઉપસ્થિતિ છે. તમામને હું પ્રણામ કરું છું, નતમસ્તક વંદન કરું છું. અહીંયા ખેડૂત બચાવો યાત્રાની અંદર ઉપસ્થિત અમારે એક એવું યુવા નેતૃત્વ કે જે હંમેશ યુવાનો માટે અવાજ ઉઠાવે છે, યુવાનોની અંદર લોકપ્રિય છે અને જે તેજાબી ભાષણ કરે છે એવા બ્રિજરાજભાઈ સોલંકી સાથે આ જિલ્લાને ખૂબ મજબૂતાઈથી જે આગળ વધારી રહ્યા છે. અને હમણાં જ બ્રિજરાજભાઈ વાત કરી કે જિલ્લાની અંદર સંગઠન ખૂબ મજબૂત છે. રાજકોટ જિલ્લાની અંદર મેં ગઈકાલેથી પ્રવેશ કર્યો છે અને આજે મારો બીજો દિવસ છે રાજકોટ જિલ્લાની અંદર. મેં પોતે વ્યક્તિગત એવું ફીલ કર્યું છે કે રાજકોટ જિલ્લાની ટીમ ખૂબ મજબૂતાઈથી કામ કરી રહી છે અને મજબૂતાઈથી લોકોની વચ્ચે જઈ રહી છે. એ બદલ એનો શ્રેય જો સૌથી વધારે કોઈને જતો હોય તો એ તેજસભાઈ ગાજીપરાને જાય છે. એટલે તેજસભાઈ ગાજીપરાને તાળીઓના ગડગડાટથી વધાવો. એવા જ સૌરાષ્ટ્રમાં સિંહણની જેમ ડણક મારે છે અને અવાજ ઉઠાવે છે અને જેની ઉપર હમણાં તાજેતરમાં હુમલો થયો છતાં પણ ડગ્યા નથી એવા જિગીશાબેન પટેલ, અમારે ધર્મેશભાઈ હોય, જયદીપભાઈ હોય, અશોકભાઈ હોય, તમામ મંચસ્થ મહાનુભાવો હોય, કદાચ બે વ્યક્તિના નામ રહી જાય તો માફ કરજો, તમામ લોકો. પણ આપ સૌનો આભાર હું એટલા માટે માનું છું કે આજે તહેવાર છે.
હોળી 2 તારીખે પણ ઘણી જગ્યાએ ઉજવાય છે, 3 તારીખે પણ ઉજવાય છે. આજે તહેવાર છે છતાં પણ તમે એટલી સંખ્યામાં હાજર છો ને આ કોઈ સભા નથી, ખાટલા બેઠક છે. અત્યાર સુધી ભાજપ ખાટલા બેઠક કોઈ ગોઠવતા હોય તો ખાટલા બેઠકના મેં ફોટા જોયા. ખાટલા બેઠકમાં 5 ખાટલા હોય ને 25 જણા હોય. આને ખાટલા બેઠક કહેવાય. આ આમ આદમી પાર્ટીની ખાટલા બેઠકની અંદર સભા જેવો માહોલ છે. તો આપ સૌને હું આભાર માનું છું કે આ કોઈ સભા નહોતી, ખાટલા બેઠકમાં પણ તમે એટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છો એ બદલ તમારો આભાર. અને એમાંય પાછા ભાજપ વાળાએ હવનમાં આટકા નાખવાનું કામ કરે છે. અહીં જેવો કાર્યક્રમ થાય બાજુમાં ખાતમુહૂર્ત કરે છે. લ્યો કાઢી લ્યો, અટાણા સુધી ક્યાં ગયા હતા? હવનમાં આટકા નાખવાનું કામ ભાજપના લોકો કરી રહ્યા છે. ત્યાં કોઈ માણસો જવા ન જોઈએ. અરે ભાઈ, માણસો જવા ન જોઈએ નથી, લોકોને ગળે આવી ગયું છે ને લોકોના દિલમાં આવી ગયું છે. હવે ભેગું ન થાય. ખાતમુહૂર્ત કરે છે. હકીકતમાં ભાજપ વાળાએ હવે ખાતમુહૂર્ત કરવાની જરૂર નથી, એનું ઉઠામણા મુહૂર્ત કરી દેવાની જરૂર છે. હવે ખાતમુહૂર્ત કરી કરીને થાકી ગયા એ બહુ. અને ખાતમુહૂર્ત ક્યારે કરે જોજો, એક તો ચૂંટણી આવતી હોય ત્યારે તમારી પાસેથી મત લેવા માટે, અને બીજું તમે જોજો, મેં તો બહુ જોયું, જ્યારે ચોમાસું આવતું હોય ને એની પહેલા ખાતમુહૂર્ત કરે. એનું કારણ કે ચોમાસું આવતું હોય એટલે કોઈ રોડ કે રસ્તાનું ખાતમુહૂર્ત કરે કે નદીમાંથી માટી કાઢવાનું ખાતમુહૂર્ત કરે. એટલે ચોમાસા પહેલા 1-2 મહિના થોડું ઘણું લોટ પાડીને લાકડા કરે ને વરસાદ આવી જાય એટલે બધું ધોવાઈ જાય. એટલે કોઈ તપાસનો વિષય રહે નહીં. એને જે રૂપિયા ખીચામાં નાખવાના હતા એ નખાઈ જાય, કોઈ તપાસ જ ન રહે. તમારે જેટલા કામ જોવા હોય તો હું તો ઘણા સમયથી ઓબ્ઝર્વેશન કરું છું કે જેવું ચોમાસું નજીક આવવાનું થાય એટલે 2 મહિના પહેલા ભાજપના નેતા ઓલા ડેટકાન જેમ બહાર આવે ખાતમુહૂર્ત કરવા. એ તમારું ભલું કરવા નથી આવતા, એ એના ખીચા ભરવા આવે છે. એને ખબર છે કે ચોમાસું આવે છે, એ પેલા લોટ પાણી લાકડા કરી નાખો, પાણી બધું ધોવાઈ જાય, રૂપિયા આપણા ખીચામાં આવી જાય. આ આખી ગતિવિધિ વર્ષોથી હાલે છે. અને એમાંય તમારા વિસ્તારની અંદર, હું ખેડૂતો મુદ્દે ચર્ચા કરી પણ તમારા વિસ્તારની થોડીક વાતો કરી લઉં. તમારા વિસ્તારની અંદર ભાજપના નેતાઓ વર્ષોથી ચૂંટણી જીતે છે પણ સત્તામાં એટલા બધા મસ્ત થઈ ગયા છે કે ક્યાંય આમ આદમી પાર્ટીની મિટિંગ થાય અથવા કોઈ ભાગીદારી ધંધામાં ન આપે અથવા બીજું ત્રીજું થાય એટલે સીધી જીબી ની રેડો પડે ને સીધા દંડ આવે. થાય છે આવું? મને તો સાંભળવા મળ્યું એટલે કહું. ઘણા બધાએ કીધું કે ભાઈ સીધી રેડું જ પડે છે અમારે. કોઈ આમ આદમી પાર્ટીની મિટિંગમાં જાય, કોઈ બીજે ત્રીજે ક્યાંય એમને સહયોગ ન આપે, કોઈ ધંધામાં ભાગીદારી ન આપે તો સીધી રેડ પડે, સીધા જેલમાં નાખે. કંઈક 15 વર્ષથી તમને બધાને એમ કહે છે કે તમારે અહીં રેલ આવવાની છે, આવું કંઈક છે. 15 વર્ષથી એવી વાતો થાય છે કે ભાઈ તમને રેલ આપશું, રેલ આપશું. રેલ નથી આવતી, કોઈ અવાજ ઉઠાવે ને જેલ થાય છે. હળદળમાં ઘણા બધા જસદણના લોકો મારી સાથે હતા. વિસ્તારને રેલ નથી મળતી પણ જેલ મળે છે. તમને દંડ આપે છે ને ભાજપ વાળા બધા છે એને ફંડ મળે છે, તમને દંડ મળે છે. તો આવનારા સમયની અંદર આ પરિસ્થિતિની અંદરથી બહાર આપણે આવવાની ચોક્કસથી જરૂરિયાત છે. ગઈ વિધાનસભામાં પણ આ વિસ્તારે ખૂબ સમર્થન આપેલું, ખૂબ સહયોગ આપેલો. બસ કાંઠે આવીને રહી ગયું તો એવું થયું. તો આ વિસ્તારને બદલાવની જરૂર છે તો ભૂતકાળમાં પણ જોઈ લીધું છે. તો આપ સૌને નમ્ર અપીલ છે કે આવનારા સમયની અંદર પૂરી તાકાતથી આપણે પરિવર્તન તરફ જઈએ. હળદરમાં તમે બધાએ જોયું છે, તમારી બાજુ જ છે, નજીક કઈ દૂર નથી. હળદરમાં જે ઘટના બની, ખેડૂતોને મારવામાં આવ્યો, ઘરમાં ઘૂસીને માર્યા, આંસુ ગેસના ગોળા ફોડ્યા, વગર કામની જેલ, કોઈ પણ કારણ વિનાની જેલ આપી દેવામાં આવી. એની પહેલા સુરેન્દ્રનગરની અંદર પણ અનેક કોળી સમાજના લોકોને જેલમાં નાખી દીધા. તો આવી અનેક ઘટનાઓ ગુજરાતની અંદર બની રહી છે આ ભાજપના શાસનની અંદર. ખેડૂત અવાજ ઉઠાવે તો ખેડૂતને અવાજ ઉઠાવવાની જગ્યાએ સીધો એને જેલમાં નાખી દે, એની ઉપર અત્યાચાર કરવામાં આવે. અને અમે ભોગવીને આવ્યા છે. 108 દિવસ આ પોપટપરામાં રહીને આવ્યા છે, રાજકોટની જેલમાં. ગુજરાતના ખેડૂતો માટે યાતના અને પીડા સહન કરીને આવ્યા છીએ. ત્યારે ખેડૂતના દીકરા તરીકે તમારી વચ્ચે આવીને એટલું કહેવા આવ્યો છું કે તમારા માટે અમારા જેવા જુવાનિયા જો 108 દિવસની જેલ કાપીને આવી જતા હોય, એમાં 1% ડરતા ન હોય તો હવે જવાબદારી તમારા સિરે પણ બને કે આવનારા સમયની અંદર પરિવર્તન લાવવું. અહીંયા વાત એવી થઈ કે ભાઈ નેતાઓ આવ્યા છે. આમાં તમને એકે અમે નેતા જેવા લાગીએ છીએ, અમે નાના નાના છોકરાઓ છે.
અમે નાના નાના છોકરાઓ છે, અમારી 17 પેઢીમાં કોઈ ગ્રામ પંચાયતમાં સભ્ય પણ નથી. રાજકારણ હું, નેતા હું, એ કાંઈ અમને ખબર નથી. અમે તમારા જેવા જ છે. પણ કુદરતે અમને દિશા આપી છે અને કુદરતે અમને એ દિશામાં નિર્દેશ કર્યો છે કે તમારે લડવું પડશે. હવે બહુ અન્યાય થયો છે એટલે લડવા નીકળ્યા છે અને એટલા માટે લોકોના આશીર્વાદ મળે છે. બાકી અહીંયા બેઠેલા તમામ લોકો 35 ઉપર તો કોઈ નથી. આખી પાર્ટીમાં અમારે કોઈ નથી. એકાદા 2 જણા કદાચ હશે. એ કોઈ 50 ઉપર તો કોઈ છે જ નહીં. સરેરાશ એની ઉપર આંકડો જ નથી. નેતાઓ જે ઉપરની હરોળના નેતાઓ છે એમાં બધા યુવા. ગોપાલભાઈ થી લઈ લ્યો, ઈસુદાનભાઈ 42, 43, 44 માં જ રમે છે. એ 50 નથી બેઠા હજી. ચેતરભાઈ લઈ લ્યો, હેમંતભાઈ લઈ લ્યો, બ્રિજરાજભાઈ લઈ લ્યો, મનોજભાઈ લઈ લ્યો, મારે ભાઈ તેજસભાઈ લઈ લ્યો. તમામ જેટલા પણ લોકો છે બધા યુવા લોકો, યુવાન છે અને કોઈની પેઢીમાં નેતા નથી. અમે કોઈ નેતાઓના દીકરા નથી અને અમે ટકી ન શકીએ અહીંયા આ ફિલ્ડમાં. પણ તો કુદરતે સંકેત આપ્યો છે ને જે અન્યાય વધ્યો છે એટલા માટે અવાજ ઉઠાવવા નીકળ્યા છે તો લોકો આશીર્વાદ આપી રહ્યા છે. તો આપ સૌને વિનંતી છે કે અમે તમારા જેવા જ છે, તમારા જેવા પરિવારમાંથી જ આવીએ છીએ. હવે જો તમે ટેકો ન આપો ને તમે આશીર્વાદ ન આપો તો પછી આવનારા સમયની અંદર ક્યારેય પરિવર્તન ન આવી શકે, ક્યારેય બદલાવ ન આવી શકે. એટલે એટલી જ અપેક્ષા છે. સોમનાથથી આ યાત્રા શરૂ થઈ છે. ગાંધીનગર 8 તારીખે પહોંચવાની છે. 8 તારીખે માનનીય અરવિંદ કેજરીવાલજી આ યાત્રામાં હાજર રહેવાના છે. ખેડૂતોના મુદ્દાઓ અમે ઉઠાવવાના છે. અહીંયાના વિસ્તારમાં તમારે સિંચાઈના પાણીના પ્રશ્નો હોય, તમારે રોડ રસ્તાના પ્રશ્નો હોય. રોડ રસ્તાના તો આખા ગુજરાતમાં પેરિસ જેવા છે એટલે એ કંઈ જોવા જેવું આપણે બહુ છે નહીં. બધે પેરિસ જ છે, એમાં ક્યાંય કંઈ જોવા જેવું નથી. તમામ ખેડૂતોના અઢળક મુદ્દાઓ છે. અહીંયાથી તમારે હાઈ ટેન્શન લાઇનના મુદ્દાઓ હોય, ઊભા પાકમાં સીધી પસાર કરી દે, એ ભાડે પોલીસ આપે. તમારા ખેતર વીંધી નાખવા માટે ભાડે પોલીસ આપે. તો આ બધા મુદ્દાઓ આપણે જોઈએ છે. ક્યાં નથી ખબર? આપણને ભાવ નથી મળતા, વીમા માટેની કોઈ યોજના નથી, પાકની નુકસાની થાય તો કોઈ સહાય નથી. સહાયની વાતો કરે છે તો અઢળક લોકો સહાયથી વંચિત છે. અને તોય ભાજપને ચૂંટણી લડવી છે ખેડૂતોના મુદ્દે. તમારો મત જોઈએ છે પણ તમારું કામ નથી કરવું. 4 લાખ કરોડનું બજેટ આવ્યું, 4 લાખ કરોડ. એમાંથી માત્ર ખેડૂતોને આપ્યા 24,000 કરોડ. એ કેવા પૂરતા? એમાં તમારા સુધી આવે કે ન આવે? એમાં 24,000 માંથી તમારા સુધી 4,000 જાય છે. 20,000 તો ભાજપ વાળાના છે. 4 લાખ કરોડમાં 20 ગણું, એનાથી 20માં ભાગનું પણ બજેટ ખેડૂત માટે નથી. તો આખા ગુજરાતમાં તો આપણે એમ કહીએ છીએ કે મોટા ભાગની વસ્તી ગામડાની છે. સિટીની અમુક સીટોને બાદ કરતા મોટા ભાગની સીટો ગામડાની છે. ગામડાને માત્ર 24,000, બાકી 4 લાખમાંથી કાંઈ નથી મળ્યું. અને એ વાત કરે છે કે ખેડૂતના મત જોઈએ છે અને ખેડૂતના મુદ્દે ચૂંટણી લડવી છે. તો હવે વિચારવાનું તમારે એ છે કે આપવું કાંઈ નથી ને તમારી પાસેથી મત લઈ જાવો છે. હવે મત આપવો કે ન આપવો આપણે વિચારવાનું છે. બાકી ચૂંટણી આવે ત્યારે કોઈક સગા આવશે, ચૂંટણી આવે ત્યારે કોઈક ગામનો આગેવાન આવશે, એ કહેશે કે ભાઈ મારી શરમે ધર્મે મત નાખવો પડશે. એ શરમ ધર્મમાં 30 વર્ષથી ડખો થયો છે. એટલે આપ સૌ આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મજબૂતાઈથી અહીંની જો વિધાનસભામાં જોઈ લે હું એમ નહીં થાય. તાલુકા જિલ્લામાંથી મૂળિયા ઊભા કરશો ને તો જ બિલ્ડિંગ બનશે. પહેલા પાયો બાંધવો પડશે. પાયા બાંધ્યા વગરનું બિલ્ડિંગ કરશું તો બિલ્ડિંગ પડી જાય ગમે ત્યારે. એટલે પાયો તો બાંધવો પડશે. પાયો છે તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત. તો તાલુકા જિલ્લાની અંદર પાયો મજબૂત બનાવો અને આવનારા સમયની અંદર આપણે ગુજરાતમાં પરિવર્તન લાવીએ. એક ગુજરાતમાં ખેડૂતના દીકરા તરીકે ખેડૂત માટે લડાઈ લડવા નીકળો છું અને વર્ષોથી લડું છું. આજકાલથી લડતો એવું નહીં. 2016માં ગુજરાતના ખેડૂત માટે 14 દિવસ સુધી અન્નનો ત્યાગ કરીને બેસી ગયો હતો હું. 14 દિવસ સુધી મારા શરીરમાં અન્નનો એક દાણો પણ નહોતો લીધેલો અને સરકારે ઝૂકવું પડ્યું હતું. તો 2015-16 થી લડું છું ગુજરાતના ખેડૂતો માટે. તો હજુ પણ કહું છું તમારા માટે પ્રવીણ રામને લડવું છે, તમારા માટે આમ આદમી પાર્ટીને લડવું છે, ગુજરાતના ખેડૂત માટે લડવું છે. પણ આવનારા સમયની અંદર તાલુકા અને જિલ્લાની ચૂંટણીની અંદર ગુજરાતના ખેડૂતો કેટલા આશીર્વાદ આપે છે એ ખાસ જોવાનું છે. આપ સૌ આ વાત ગુજરાતના ખેડૂત સુધી લઈને જાઓ અને તાલુકા અને જિલ્લાની ચૂંટણીમાં આશીર્વાદ આપો. એટલી જ આપને નમ્ર વિનંતી છે. આ યાત્રાની અંદર તમારા બધાના આશીર્વાદની મારે જરૂર છે. માતાઓ અને બહેનોના આશીર્વાદની જરૂર છે. હું એવું માનું છું કે આ દુનિયામાં આશીર્વાદથી કોઈ મોટી તાકાત નથી.
તો તમારા આશીર્વાદ લઈને હું આ યાત્રામાં અહીંયાથી પ્રસ્થાન કરવા જઈ રહ્યો છું. ત્યારે આપ સૌના મને આશીર્વાદ મળશે. વિશેષ કોઈ ચર્ચા ન કરતા ફરીથી મળીશું આવનારા સમયની અંદર. જ્યારે ફરીથી આવીએ અને અહીંયા કોઈ સભા કરીએ તો મારી ઈચ્છા એવી છે કે અહીંયા ખાટલા બેઠકમાં એકાદો તાલુકા પંચાયતનો સભ્ય અને જિલ્લા પંચાયતનો સભ્ય તમારા આશીર્વાદથી બેઠો હોય એવું કરજો. એટલી જ વાત સાથે મારી વાણીને વિરામ આપું છું. હા, માનની ઈશુદાનભાઈ ગઢવી પણ યાત્રામાં સતત કન્ટિન્યુ જોડાયેલા હતા, આવવાના પણ હતા, પરંતુ ગઈકાલે અરવિંદ કેજરીવાલજી ઉપર ખોટો કેસ કર્યો અને કોર્ટે એને નિર્દોષ સાબિત કર્યા. એટલે અરવિંદજીની ગઈકાલે ત્યાં સભા હતી એટલે અમને બધાને ત્યાં બોલાવેલા હતા. પણ અમે યાત્રાના કારણે મેં યાત્રાનું પ્રસ્થાન મારા 108 દિનની જેલ પછી યાત્રાની શરૂઆત થઈ મારા નેતૃત્વમાં, મનોજભાઈના નેતૃત્વમાં. તો હું જઈ શકું એમ નહોતો. ઈશુદાનભાઈ પ્રદેશ અધ્યક્ષ છે, એમને ત્યાં ફરજિયાત જવું પડે, તો એ દિલ્હી તાત્કાલિક એમને જવાનું થયું એટલે આપની વચ્ચે ઉપસ્થિત નથી રહી શકા. આવનારા સમયની અંદર માનની સુદાનભાઈ હોય કે અમારા પ્રદેશના તમામ નેતાઓ હોય આપની વચ્ચે આવશે. અને એ તો આવશે, પણ હું તો એમ કહું કે અમે બધા તો આવશું, પણ તમે બધા ભેગા કરીને એવું કરો ને કે ઈશુદાન ગઢવી, ચેતર વસાવા, ગોપાલ ઇટાલિયા, પ્રવીણ રાન, બ્રિજરાજભાઈ, તેજસભાઈ આવા અઢળક ઊભા કરી દો ને કે અહીંયા ઈ જ હોય. અમે એક એક હું આવા ઢગલો પે ઊભા કરી દો બધાને. એ ઊભા કરવાની તાકાત તમારી પાસે છે. તો વિશેષ ચર્ચા ન કરતા મારી વાણીને વિરામ આપું છું. આભાર. બોલો ભારત માતા કી જય. જવાન. હવે આગળના કાર્યક્રમમાં આભાર વિધિ આપણે નિકુલભાઈ રામાણીને કહી કે આજના કાર્યક્રમની આભાર વિધિ કરશે. ખૂબ ટાઈમ આપ્યો ને બધાને હવે ભૂખ લાગી છે. આપણી વચ્ચે બ્રિજરાજ